તો રાતે ને જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું સરસ મજાનો ઘઉંના લોટનો શીરો। તે પણ આપણે બનાવીશું દેશી ચૂલા પર। તો આ રીતનો આપણે મોરાંગો બનાવી અને તાપ કરી લીધો છે। હવે આપણે એક કડાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું। સરસ મજાના દેશી ચૂલા ઉપર આપણે ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે। આ ચૂલા ઉપર આપણે શીરો બનાવીશું, તેનો સ્વાદ જ કંઈક અલગ હશે। તો આપણું ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ઘઉંનો જાડો એવો લોટ લઈ લેશું અને તેને હવાલા વડે ચારી લેશું। આપણો લોટ ચરાઈ ગયો છે, તો જોઈ લઈએ કે આપણું ઘી ગરમ થઈ ગયું છે કે નહીં। તો જો આપણું ઘી ગરમ થાય છે તો આપણે એને થોડીક વાર માટે હલાવશું। આ રીતે તવીથાની મદદથી આપણે થોડીક વાર માટે ઘીને હલાવશું, જેથી તે ગરમ થઈ જાય। આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેમાં ઘઉંનો લોટ ઉમેરી દેશું। ઘઉંનો લોટ ઉમેરી અને આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું। છેક બહાર સુધી તેને સ્મેલ સુગંધ ન આવે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું। તો આ રીતે આપણે તવીથાની મદદથી શીરાને હલાવતા રહીશું, જેથી ઘઉંનો લોટ શેકાઈ જાય। તો આપણો ઘઉંનો લોટ શેકાઈ ગયો છે, તેનો કલર ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે તેમાં દૂધ ઉમેરી દઈશું। દૂધ ઉમેરી અને આપણે તેને પણ મિક્સ કરી લેશું। હવે આપણું દૂધ પાકી જાય ત્યાં સુધી પાછા તેને આપણે હલાવતા રહીશું। આપણે થોડુંક હજી પણ દૂધ ઉમેરવાનું છે, જેથી આપણો શીરો ઢીલો થાય। હવે આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે ખાંડ ઉમેરી દેવાની છે। હવે આપણે તે બધા પાકી જાય ત્યાં સુધી આપણે તેને પાછા હલાવતા રહીશું। તો જો આપણા શીરાનો કલર ચેન્જ થઈ ગયો છે, તો થોડીક વાર આપણે તેને પાકવા દેશું। સરસ મજાનો પેંડા જેવો આપણો શીરો બની ગયો છે। એકદમ કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવતા રહીશું। આ ચૂલા ઉપર તમે શીરો બનાવીને ટ્રાય કરજો એકવાર જરૂરથી, તેનો સ્વાદ અલગ જ આવશે। તો આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેને બાઉલમાં કાઢી લઈશું। પછી આપણે તેમાં ઉપરથી ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું। તો આપણો શીરો હવે ખાવા માટે બની ગયો છે તૈયાર। તો આપણી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો।